मोबाइल गायब, लुगड़ा बैग गायब, मुंबई जाता रहे, मुंबई थी खोवाई गया था। 10 दाड़ा करवाड़ा गोत्या पण न जड्या। पण माता बोली 72 कलाकनी घड़ी थाय दुनियाना खूणेथी भाई फॉमेथी फोन करे तो मोंजोक दुनिया माता बोली। 72 कलाकनी घड़ीए भाईए फोन कर्यो कि हूँ अमदावाद छुं मन लेवा आवो। पछी फोन आयो कि भाई हूँ बाबर बाजू छुं मन लेवा आवो। भाई लई आया એટલે પાય મોબાઈલ નહીં, ઘડિયાળ નહીં, બેગ નહીં, ઘરથી મુંબઈ જવા નીકળ્યા હતા। માતા બોલી કે એક એક વસ્તુ તારી બધી પાછી આવશે, ચિંતા છોડ। તું પાછો આવ્યો તારી વસ્તુ પાછી લાવ્યો, વસ્તુ પાછી લાવ્યો તો બે મોબાઈલ પાછા આવી જા। લુગડાનું બેગ ખોવાનું તો લુગડાનું બેગ પાછું આવ્યું અને ઘડિયાળના ચશ્મા ચોથી આયા પાછા ગોધી ધોમતી। ભાઈ વાયના છે લાલપરના ગોધી ધોમતી ઘડિયાળ ચશ્મા અને લુગડા ચોથી મળ્યા। લુગડાનું બેગ મળ્યું ગોધી ધોમતી, મોબાઈલ મોબાઈલ મળ્યા દિયોદર થી। ખોવાના હતા ચો અમદાવાદ, જાતા હતા ચો मुंबई। माताए फेरवीन बधी वस्तु पाછી લઈ હાથ લઈને આ ભુવાજી ઘડિયાળ પાછી આવી। કેટલા મહિને આવી? કોણ મહિનો થઈ રહ્યો છે? 2 મહિને ઘડિયાળ પાછી આવી અને ગોધી તોમથી ઘડિયાળ ચશ્મા લુગડા પાછા આયા ભાઈના। 2 મહિને વસ્તુ પાછી મળે। માતા બોલી હતી કે એક એક વસ્તુ તો ગોડા તો હોમો આલવા ના આલાઉં તો મારું નામ જેરું નહીં। એને એડ્રેસ મળ્યો ચોથી કંપનીનું કાર્ડ હતું, એમાં નંબર હતો, લીધુંનું નહીં આલ્યા છે। આલવાયો લેવા જા બરાબર। હોમેથી ફોન કર્યો, ભાઈ તમારું બેગ ઘડિયાળ પટ્ટો બધું મારા કને લઈ દો, લ્યો આ પાણીની બોટલ પીજે મટી દા। બોલ ભાઈ વિઝાની પ્રોસેસ 3 વર્ષથી અટકતી હતી અને અત્યારે ફાઇનલી લંડનના વિઝા મારે અપ્રુવલ થઈ ગયા છે। દેવ દિવાળી પછી થઈ જશે એમ કીધું। સભાવાળું વેળાએ હું જેવું બોલ્યું તું લે ભાઈ, હું માતા બોલી કે જો કદાચ તારા યુકે લંડનના વિઝા ના લઈ આલું તો મારું નામ માતા ને હે અને યુકે ના વિઝા મળી ગયા, લંડન ના વિઝા મળી ગયા ભાઈ। કે વિદેશમાં જવું હોય તો વિઝા દો, પાસપોર્ટ દો ભાઈ। પણ વિઝા પાસપોર્ટ હોય અને કાયદેસર જવું હોય તો મારા જેવા જેવના આશીષ હોય હે। 3 વર્ષ કેટલો ખર્ચો કર્યો હતો? કેટલા કર્યા હતા ટોટલ? કેટલા ટોટલ બોલ? હા 30 લાખ રૂપિયા ખર્ચો તોય વિઝા મળતા નતા। અને માતા બોલી કે જાર કોડા તો યુકે લંડન ના વિઝા લાઈન ના આલું મારું નામ જેરું ને લે ભાઈ। ખૂબ મજા કે વેળાએ મોશી ને ભવાની દાપડી મજા બોલતી છે। જો યુકે માં મજા અને જોન સીધી નોકરી મળશે આવી મારા જહુના આશીષ છે ભાઈ। 60 નું કર્યું છે ને 60 પર વાતું તાર ચિંતા છોડી મળી અને 60 તો ગોડા 12 મહિના પૂરા ના કરીને ખોટ મારું નામ જહુભાઈ ને લ્યા ભાઈ। ચોથી આવે ને જે રીતે આવે મને માતાને જોન છે લે, બાકી ચિંતા છોડી મળી। આલ્યું છે તો મન જેવને આલવાની તાકાત હશે તો જ આલ્યું છે। શું છે ખજૂર ભાઈ? કે મારી જહુભાઈ નો રોમ બોલતો હશે, હું શિયન ભવાની દાપડી બોલતી છું, જેટલું બોલું ને એટલું બનાવ વળી છું। જો મજા 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 ફોરેન પહોંચો નોકરી હારી મળી જાય। તારા ડોહાનું પૈસે અને ડોહાનું વાર ઘરનું છે, ડોહો મનતો નથી પણ બરોબર 5 રવિવાર આવતા હતા તારો ડોહો લઈને હોય ને 2 હાડું મારું નામ દાપડી ને
બે અગરબત્તી ચાલુ કર, માં ઉપર ટેક મૂકી દે, વિશ્વા મેલ જાય. ના વેમ કાઢજે સભાવાળું. દુનિયામાં જેવું છું અને બરોબર હું શિયન ભવાની બત્રીસી માતા બોલતી, જેટલું બોલું ને એટલું બનાવવા વાળી છું. આ પેલા આ નવું સૈયન બતાવે છે. સભાવાળું ભલે ભલે અવાજ નહીં ભાઈ. ચિયા કોમ ના છે આ પેલા ઉભાઈ એન પૂછું. નાગલા કેટલા વાર થયા તમારે? ઉંમર કેટલી? 40 45 42 કે વેળાએ હું શિયન ભવાની દાપડી બોલતી છું લ્યા કે 42 વરે ખોળો ભરાવું છું. હા બરોબર સમય બનશે, જો ઘડિયું બનશે, મારું જહુનું બોલેલું કોઈ દાડું ભોય નહીં પડે. અને દુનિયા ફરી જાય. તારા ડોક્ટર શું કીધું મને ખબર ના હે પણ બરોબર 11 મહિના 21 દાડા સોમવાર નો દાડો અને 6 વાગે તારા ઘરે બાબો આવે, દીકરો આવે, તેમ મંજિર મેં મોરાલની ધાપડી આલ્યો. ભાઈ દા ગોડી તું પૂરું ના કરું, મારું નામ જહુ ની લે. કુળદેવી ના મઢે મેલી દીવો અગરબત્તી કરજો બાપો. જો પૂરું થા તમારા હોય કોમો 70 વરે આલ્યો. સભાવાળું મારા જહુભાઈ ના રોમ બોલતા છે, બેણપ ના મહેમાનો. જો દુનિયા ફરી જાય, મારું જહુનું બોલેલું કોઈ દાડું ભોય પડશે નહીં. પણ બરોબર ભરત 10 મહિના 20 દાડા 10 મહિના 20 દાડા રવિવારનો દાડો હોય, બપોરના 12 વાગે આવે અને દીકરો આલું તો મોંજેકમાં મુરલી જહુભાઈ બોલી લે. બાપુ સભાવાળું કે મારી દાપડીના રોમ બોલતા છે લ્યા. ભાઈ હું શિયન ભવાની બત્રીસી માતા બોલતી છું. બોલ ભાઈ. જા દીકરો આવશે, મારા સતીભાઈ ના રોમ કે છે, મારા દાપડીના ભગવાન કે છે. ચેક કરાવવા જીતી હે હું આયન કેટલો ટાઈમ થયો ભાઈ? સભાવાળું મારા જહુભાઈ ના રોમ કે છે. ચિયો કોમ નો હાચોર નાતે દરજીઓ બરોબર 2.5 મહિના શાવ હોય અને આ શાવ હોય. તારા 3 બાળક મોઈનમાં મરી જવું હોય, પણ વેળાએ હું શિયન ભવાની 32 દાપડી બોલતી છું, દીકરો આવશે. તારા ડોક્ટરે કીધું છે કે ધડકન ના હે. ધડકન છે પણ હું મોરાલની જહુ કો સુખ ધડકન છે. ભાઈ તારા ડોક્ટર કીધું ધબકારા લેતા નહીં, ધબકારા હું જહુ કો સુખ લેશે. ભાઈ પણ જાવે ચેક નો કરાવતી, એક લીંબુ એક મુઠ્ઠી માથે અડદ ફેરીને બાર બોધીને મેલ દઈ. પણ હું મોરાલની દાપડી બોલું બરોબર બોલીશું, દીકરો ના આલું મારું નામ જરૂર.
હે શેની તકલીફ છે? સભાવાળું મારા જહુભાઈ ના રોમ બોલતા હશે કે બાળક સિવાય તારે બીજી ટ્રીટમેન્ટ કરવાની તને છૂટી. બાળક સિવાય છોકરા બાબતે કોઈ નહીં. એ મારી માતાના ખોળામાં આવ્યો. રેડી? 2 અગરબત્તી કરે જાય ટેક રાખ. બોલ ભાઈ 2 અગરબત્તી કરજે. કેટલી ઉંમર છે? 45. ચીવગોમ દુધવા. સભાવાળું મારા જહુભાઈ ના રોમ બોલતા હશે અને બરોબર હું શિયન ભવાની આપણી બોલતી છું. 45 વર્ષ હશે કે 13 મહિના 21 દાડા અને દીકરો આલુ અને બરોબર રવિવાર હોય હોજે 6 વાગ્યાના ટાઈમે દીકરો થાય એમ જ મેં મોરલ લીધો હોય આલ્યો છે. જા બોલ ધણી ચો ગરધણી વગર દીકરો ના હે હાલતી. ધણી હાજર છે નહીં. મળવા આયા તો છોકરો થોડો થેલીમ ગાલીને લેવા આવ્યો છો. સભાવાળું દુનિયામાં જેવું છું ભાઈ. તું તારા પિયર માં મળવાઈ ઓ ભલ્યું તું ડાયરેક્ટ બારું બારાઈ ગરધણી પૂછવાય નહીં. હા પણ હવે ધણીને લઈને આવો દીકરો આલુ. ધણીને લઈને આવ પસાલું. સભાવાળું દુનિયામાં જેવું છું. હજે તાર મગજમાં ન બેઠું. હા પતિ પત્ની હોય 2 જણા હોય તો આ શી મળે. ચેનામાં શું ખૂટે છે એ હાજર હોય માતા એનું પૂરું થાય. ભાઈ જો બોલ ભાઈ હે બોલો. સભાવાળો મારો ભગવાન કે છે કે દર્શન કરવા આવી પણ ગરધણી લઈને આવજે દીકરો ના આલુટ મારું નામ જરૂર ભાઈ કે જગતમાં જેવું છું. ભાઈ